નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે કેવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે જે ભારતીય રાજનીતિમાં સુવર્ણ અક્ષરે લખાશે। આ રેકોર્ડ એટલે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત શાસન કરવાનો સૌથી લાંબો કાર્યકાળ। આવતી 10 જૂને નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી બની જશે। આ અગાઉ જવાહરલાલ નહેરુએ ચૂંટાયા બાદ સતત 4398 દિવસ પ્રધાનમંત્રી તરીકે શાસન કર્યું હતું। જો કે 9 જૂને રાત્રે 12 વાગતા જ નરેન્દ્ર મોદી લોકશાહી ઢબે ચૂંટાયા બાદ સતત 4399 દિવસ શાસન કરનાર પહેલા પ્રધાનમંત્રી બની જશે। નોંધનીય છે કે 17 એપ્રિલ 1952ના દિવસે પહેલી લોકસભા ચૂંટણી યોજાઈ હતી। પહેલી લોકસભા 13 મે 1952ના દિવસે મળી હતી અને ચૂંટાઈને પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુએ એક જ દિવસે શપથ લીધા હતા। ત્યારબાદ તેઓ 27 મે 1964 સુધી પ્રધાનમંત્રી રહ્યા। સુશાસનનો અર્થ માત્ર યોજનાઓ બનાવવાનો નહીં પરંતુ લોકો સુધી તક અને સુવિધા પહોંચાડવી પણ છે। છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને દેશની કનેક્ટિવિટીમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા છે। નવા ભારતી વિકાસ યાત્રામાં મહિલા સશક્તિકરણ અને કનેક્ટિવિટી બે મહત્વના સ્તંભ બની રહ્યા છે અને તેથી જ કેન્દ્ર સરકારે મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે પણ કામ કર્યું। લખપતિ દીદી યોજના સ્વસહાય જૂથ સાથે જોડાયેલી મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે લખપતિ દીદી અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેનો હેતુ મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ આવક મેળવવા માટે તાલીમ અને સહાય પૂરી પાડવાનો છે। આ યોજના ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે। બેટી બચાવો બેટી પઢાઓ 2015માં શરૂ થયેલી બેટી બચાવો બેટી પઢાઓ યોજના દીકરીઓને પણ દીકરા જેમ જ જોવા અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી। આ અભિયાન દ્વારા દીકરીઓના જન્મ, શિક્ષણ અને સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવામાં આવી અને સમાજમાં દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો। દીકરીઓના શિક્ષણથી લઈને મહિલાઓના આર્થિક સશક્તિકરણ સુધી આ પહેલોએ વિકાસને વધુ સમાવેશી બનાવવાનો પ્રયાસ કર્યો। આમ નવા ભારતના સામાજિક અને આર્થિક પરિવર્તનની ચર્ચા ચારે બાજુ થઈ।